પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને જિલ્લા કલેક્ટર એમ નાગરજને સલામી આપી હતી। આ ઉપરાંત કાર્યક્રમમાં રાષ્ટ્રગાન, હર્ષ ધ્વનિ, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વૃક્ષારોપણ સહિતના તમામ શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેનો 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા આયોજન અધિકારીને આપવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો। ઉજવણીમાં જિલ્લામાં સ્વાસ્થ્ય, શિક્ષણ, પોલીસ વગેરે ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 35 જેટલા કર્મયોગીઓ સંસ્થાઓ નાગરિકોનું સન્માન કરીને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ, માર્ચ પાસ્ટ, ઘોડાના કરતબો તથા વિભાગમાં શ્વાનની ભૂમિકા વગેરેના દિલધડક દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા। આજના કાર્યક્રમના અધ્યક્ષ એમ નાગરાજને જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં મેળવેલ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ વર્ણવીને જિલ્લામાં થયેલ વિકાસ ગાથા વર્ણવી હતી અને કર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને સરકાર દ્વારા લોકોને આપવામાં આવતી યોજનાઓ અને કામગીરી વર્ણવી હતી। આજના આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, એસસી સાવલિયા, નિવાસી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા, વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષદ પટેલ, ડોક્ટર નિંબાકર, વડનગર મામલતદાર પ્રાંત નવોદય વિદ્યાલય પ્રિન્સિપાલ માલારામ, વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, વડનગર શહેર બીજેપી પ્રમુખ રાજેશ મોદી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કમલ પટેલ, જિલ્લા આયોજન અધિકારી ઉપરાંત મોટી સંખ્યા પર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વડનગર મુકામે 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। મહેસાણા જિલ્લાના આ ઉજવણી હતી અને ઉજવણી પ્રસંગે જિલ્લાની પોલીસ ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગો દ્વારા અને જુદા જુદા વિદ્યાર્થીઓ, જુદી જુદી શાળાઓની વિદ્યાર્થીઓ દ્વારા પણ સુંદર પ્રસ્તુતિ થઈ। અહીંયા ઘોડેસવારીના જવાનો દ્વારા પણ સુંદર કરતબો રજૂ કરવામાં આવી અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસભેર આ 75મા આઝાદી દિનની જિલ્લાના અહીંયા વડનગર મુકામે ઉજવણી કરવામાં આવી। સૌ ખુશાલીના વાતાવરણમાં આ કાર્યક્રમ સંપન્ન થયો।